હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો બસ આંકડાશાસ્ત્રમાં આગળ વધતા હવે આપણે ઉદાહરણ 21 લેશું. બરાબર? હવે ઉદાહરણ 21 ની રકમ એમ છે કે ઉદાહરણ 5 માં આપેલી વિગત પરથી, એટલે હવે તમને રકમ માટે તમને ઉદાહરણ 5 જોવું પડશે. ઉદાહરણ 5 તમે જોશો તો ત્યાં તમને ઈ વાંચન અને ગુણ ઉપર આધારિત છે. વાંચન અને ગુણ. તો ઈ જ દાખલો હવે આપણે ત્યાં કાલ્ક્યુલેશનમાં જોયું હતું, હવે આપણે સ્પીયરમેનમાં જોશું. અહીંયા સ્પીયરમેન ની રીતે કરવાનું કે ક્રમાંક સહસંબંધના. તમને એમ થાય કે સર એમ કેમ કે તમે જોશો તો વાંચવાની કલા અને એના કારણે જે ગુણ છે, ગુણ એ ગુણાત્મક ચલ કહેવાય. ખરેખર શું કહેવાય? ગુણાત્મક ચલ. તો ગુણધર્મ પ્રમાણે અને લક્ષણો પ્રમાણે આ દાખલો કાલ્ક્યુલેશન પ્રમાણે થાય તો બેટર રહે. એટલે આપણે અહીંયા કઈ વાંચન અને ગુણ છે એ ઉદાહરણ 5 ફરીથી સ્પીયરમેનની રીતથી ગણશું. ઓકે, તો હવે એના x અને y આપણી પાસે છે. સ્પીયરમેનની રીતથી દાખલો ગણવો હોય કાલ્ક્યુલેશન આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતથી, તો આપણી પાસે હોવો જોઈએ મેનલી d માટે જોશે rx અને ry. હવે હમણાં જ આપણે એક દાખલો ગણ્યો લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 20, તો એમાં તમને x y આપેલા હતા. તો તમને ત્યાં શીખવાડ્યું કે rx અને ry જો નથી આપેલા તો તમારે શું કરવાનું રહેશે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા x આપેલો છે, x ઉપરથી rx કેમ બનશે? બહુ જ ઈઝી છે. શું કીધું હતું કે જેને વધારે હોય કિંમત એને પહેલો નંબર લેવાનો. તો આપણે x ઉપર ફોકસ કરશું, x ઉપર. તો x માં સૌથી મોટી કિંમત છે અહીંયા 40. તો એનો ક્રમ થયો 1. 40 પછી આવે છે 38, બે નંબર. 38 પછી આવે છે 36, 3. પછી છે 34, 4. પછી આવે છે 30, 5, 28, 6 અને 25, 7. x ના ક્રમ આપી દીધા એટલે rx મળી ગયો આપણે. ઓકે, હવે y ઉપર આવી. y માં સૌથી મોટી કિંમત છે 79, તો એને આપશું 1 નંબર. હવે બીજા નંબર માટે તમે જોશો તો બે કિંમત આવે છે. કેટલી કિંમત? 2. 75 અને 75. મતલબ કે 79 પછી 79 પછી આ 75 અને 75. તો હવે તમને બીજો નંબર આપવો છે. તમે આને બીજો નંબર આપશો કે અહીંયા આ 75? ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા ઊંચાઈ ગયા તમને કે એક ક્રમ આપવા માટે તમારી પાસે બે ઉમેદવાર છે, બે રકમ છે. તો બીજો નંબર કોને આપવો અને પછી ત્રીજો નંબર કોને આપવો? ખ્યાલ આવ્યો? ઘણી વાર તમે સ્કૂલમાં જોતા હશો કે કોઈ પણ સ્ટુડન્ટને સરખા માર્ક્સ આવે તો બેને સરખો હતો. ત્યાં આપણે શું કરતા? બેને બીજો નંબર કહી દેતા. પણ એમ નહીં આવે બીજો આને ને બીજો આને, એમ નહીં. ને તમે આમ પણ નહીં કરી શકો કે ભાઈ હાલો આને બીજો તો આને ત્રીજો, અથવા અહીંયા બીજો તો અહીંયા ત્રીજો. એ પણ ખોટું છે. તો શું કરવું? તો પહેલી વસ્તુ એ કે આ જે સિચ્યુએશન છે એને અવલોકનમાં ગાંઠ કહેવાય. શું કહેવાય? અવલોકનમાં ગાંઠ. તમે ઉદાહરણ 21 જોશો ને તેની ઉપર એ આપેલું છે પોઈન્ટ. અવલોકનમાં ગાંઠ થઈ કહેવાય. ને જ્યારે પણ આવું થાય એટલે તમારે થોડોક સૂત્રમાં ફેરફાર મળે. તો સૌથી પહેલા તો હવે આ ગાંઠનો કરવો શું? તો બહુ સિમ્પલ છે કે તમને પહેલા એને ક્રમ આપતા શીખવું પડશે. હવે આને ક્રમ કઈ રીતે આપવું? તો અહીંયા જણાવો કે 75 અને 75 બે વાર છે. ખ્યાલ આવ્યો? 75 અને 75 બે વાર છે. તો આ તમારા બે ક્રમ લેશે. કેટલા ક્રમ લેશે? બે. એટલે ક્રમ નંબર 2 અને 3 એ બે આનામાં આવી ગયા. 75 અને 75 એક 2 થશે ને એક 3 થશે. તો નક્કી કેમ કરો કોને બીજો ને કોને ત્રીજો? એક કામ કરવાનું, સરેરાશ આપી દેવાનું. શું આપી દેવાનું? સરેરાશ. કે અહીંયા ક્રમ 2 અને 3 આપવામાં મૂંઝવણ છે કે 2 આને આપો કે 3 આને આપો.
2 આને આપો કે 3 આને, તો શું કરવાનું કે ક્રમ 2 પછી ક્રમ 3 એનો સરેરાશ એટલે કે 2 નો સરવાળો કરી ભાગ્યા 2. ક્રમ ને 75 નો સરેરાશ નહીં, ઈ ક્રમ નો કે અહીંયા 2 વખત આવ્યો ને, તો 75 75 2 અને 3 માં તમને હેરાન કરે છે, તો ક્રમ નંબર 2 અને ક્રમ નંબર 3, કેમ કે તમે અહીંયા 1 આપ્યો, પછી આવશે બીજો નંબર અને પછી આવશે ત્રીજો નંબર, તો બીજા અને ત્રીજા માટે 2 વસ્તુ આવી ને, તો બીજો નંબર ત્રીજો નંબર ભાગ્યા 2, એટલે તમારો જવાબ આવશે 2.5. કેટલો આવશે 2.5. તો બંનેને કેટલા આપી દેવાના 2.5. મતલબ કે સર કોઈ એમ કહે કે સર હજી એક 75 હતો, સપોઝ ધારો કે હજી એક 75 ધારો કે ક્વેશ્ચનમાં નથી પણ હોત તો બીજો ત્રીજો અને ચોથો 2 3 અને 4 ક્રમ, તો અહીંયા આવે 2 + 3 + 4 ભાગ્યા 3, 2 + 3 + 4 ભાગ્યા 3, પછી એ રીતે આપણે જો 3 હોત તો અત્યારે ખાલી કેટલા છે 2 જ છે, કેટલા છે 2, તો બીજા અને ત્રીજા માટે છે ને, એના માટે એટલે બીજા અને ત્રીજા માટે, તો બીજો નંબર પ્લસ ત્રીજો નંબર ભાગ્યા 2. તો હવે 2.5 આપે. હવે 75 થી નાનો કોણ, તો કે 72. તો જો સમજો પહેલો નંબર આપી દીધો, બીજો અને ત્રીજો પણ આવી ગયો, બીજો ત્રીજો પણ આવી ગયો, તો હવે આવશે સીધો 4, એમાં 72, પછી 70, તો ઈ 5, 68 માં 6 અને 65 માં 7. બસ તમારા rx અને ry આવી ગયા. હવે d શોધો તો બહુ સહેલો છે, rx માંથી ry માઈનસ, અહીંયા આવશે 0, અહીંયા આવશે 0.5, 2 માંથી 2.5 પણ માઈનસ -1 0 0, અહીંયા આવશે 0.5. હવે એનો સ્ક્વેર, આનો 0, પછી 5 નો 1 1 0 0 0.25. હવે સરવાળો, આનો સરવાળો થશે 1 1 2 2.5, કેટલો થશે 2.5. હવે મેં તમને શું કીધું કે જ્યારે પણ આવી ગાંઠ આવે ને કે જ્યાં એક નંબર 2 વખત રિપીટ થતો, 2 કે 3 કે 4, તો એને કહેવાય અવલોકનમાં ગાંઠ. તો તમારું સૂત્ર જરા બદલાય આવ્યો, અહીંયા સૂત્રમાં CF કરીને એક્સ્ટ્રા હોય, બાકી બધું જ 1 - 6 n n² - 6 સિગ્મા d². હવે આટલો જ સૂત્ર બદલાઈ ગયો, જોઈ શું થશે. 1 6 એમને સિગ્મા d² 2.5, n કેટલા છે 7. હવે આ CF ક્યાંથી લેવો, તો એના માટે આ ટેબલ છે, એમાં 3 કોલમ હશે. પહેલી કોલમ પૂછે કે કયો અવલોકન રિપીટ થાય, કે સર 75 કયો અવલોકન 75 નંબરનો અવલોકન રિપીટ થાય, તો જેટલી વખત રિપીટ થાય એ સંખ્યા આપો, 1 અને 2, કેટલી વાર રિપીટ થયો 2 વખત, તો આ ખરેખર તમારો m થાય. શું થશે તમારો m, જેટલી વાર રિપીટ થાય ને રિપીટ, એ તમારો શું થશે m. હવે આ m બરાબર કેટલા છે 2, 75 નંબરનો અવલોકન 2 વાર રિપીટ થયો, એ તમારો આવે. હવે આને ભૂલી જાઓ, અહીંયા ને સૂત્રમાં મૂકો, 2 નો ઘન -2 છેદમાં 12, 2 નો ઘન -2 છેદમાં 12, 2 નો ઘન થાય 2 × 4 = 8 -2 ભાગ્યા 12. હવે તમે કરશો 8 માંથી 2 જાય તો 6, 8 માંથી 2 જાય તો 6, 6 ભાગ્યા 12 એટલે 0.5, 0.5. બસ એ તમારો શું થઈ ગયો CF, એ તમારો શું થયો CF. બસ હવે અહીંયા CF મૂકી દો. બે 2.5 ને 0.5 3, 49 માંથી 48 ગુણ્યા 7
300 ને સોલ્વ કરશો એટલે તમને r નો આન્સર મળી જશે 0.95. That's it. નવો શું હતો તો કે આ ગાંઠ, બાકી બધું જો તમને x માં ક્યાં તકલીફ નહીં પડી એમને y માં પણ જ્યાં રિપીટ થયો, જ્યાં કને રિપીટ થયો ત્યાં તમને તકલીફ દીધી કે તો રિપીટ થતો કઈ નહીં, ઈ જે નંબર ઉપર અટકે ને ઈ અને જેટલી વાર રિપીટ થાય બીજો નંબર ત્રીજો નંબર એનો સરેરાશ લઈ લેવો, એ આપણે લીધું. પછી ડી આવી ગયો. નવો શું આવ્યો cf. cf શું કહે છે ઈ ટેબલ બનાવવાનું કહે છે, એની કિંમત કેમ લેવી તો જે અવલોકન રિપીટ થાય એ કેટલી વાર રિપીટ થયો એને m કહેવાનું. શું કહેવાનું? m. તો આપણે બે લીધો બસ. પછી એને અહીંયા આ જે સૂત્ર છે m નો ઘન માઈનસ m ભાગ્યા 12 ગાંઠ માટેનું સૂત્ર, એના પ્રમાણે શું કરવાનું તમને સોલ્વ, એટલે તમને શું મળી જશે cf. બસ પછી એને અહીંયા કિંમત મૂકી દેવાની છે, આટલું જ છે. બરાબર. એક્ઝામમાં આ ટાઈપનો દાખલો પૂછવાનો ચાન્સ વધુ છે. દાખલો જોઈ લો એકવાર બરાબર, વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લેજો. ત્યાં ડાઉટ હોય અગેન પૂછી શકો છો તમે. હવે ઉદાહરણ 22. ઉદાહરણ 22 પણ આ જ ટાઈપનો છે. લેટ્સ સે હવે ઉદાહરણ 22 માં અર્થશાસ્ત્ર અને નૃત્ય કલા ઈ બેના ગુણ આપેલા છે ને સ્પીયરમેન ની રીતથી ક્રમાંક સમજણથી કરવાનું. તે કામ કરે જે અર્થશાસ્ત્ર છે એને આપણે x લેશું અને નૃત્ય કલા છે એને y. હવે x અને y મળી ગયા. પછી આપણે જોશે rx. હવે rx નું લેશું તો કે x ના ક્રમ ગોતવા પડશે આપણે. એ ઈઝી છે કે મોટેથી નાના તરફ. તો જોઈને હાલો સૌથી વધારે માર્ક્સ મળે છે તો કે અહીંયા 60, તો ક્રમ નંબર 1 આપશું. 60 પછી બીજા નંબર માટે કોણ છે 50. 2 50 થી નાનો કોણ છે 40. 3 બરાબર. હવે 40 થી નાનો કોણ છે 40 થી નાનો છે 30. 1 2 અને 3 વખત આપેલું. હવે તમે 3 નંબર સુધી આપી દીધા, એક પેલો બીજો ત્રીજો ઈઝી. હવે 30 30 30 3 વખત આવ્યો એટલે ચોથો નંબરમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબરમાં ઘટાડો કરશે. 4th 5th અને 6th અહીંયા ગણે. હવે તમે જોશો 30 30 અને 30 ત્રણ વખત છે. ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠા ક્રમમાં ઘટાડો છે. 30 30 30 ત્રણ વખત છે. પહેલો, બીજો, ત્રીજો ઈઝીલી આપી દીધો. હવે ત્રણ વખત થયો તો મેં તમને શું કીધું કે ત્યાંથી ક્રમ જોવાનો. પહેલી વખત આવ્યો ચોથો નંબર, બીજી વખત આવ્યો પાંચમો નંબર, ત્રીજી વખત આવ્યો છઠ્ઠો નંબર. તો આમાં શું કરવાનું
તો તમને એને સરેરાશ ક્રમ આપવાનો. શું આપવાનો? સરેરાશ ક્રમ. હવે ઈ કેમ આપશું? તો કે ચોથો નંબર પ્લસ પાંચમો નંબર પ્લસ છઠ્ઠો નંબર ભાગ્યા 3. તો કેટલા આવશે? 5. સરેરાશ કેટલો આવ્યો? 5. કાઈ નહીં, હવે જ્યાં 30 છે ત્યાં 5 5 અને 5 મૂકી દો. 30 સરેરાશ મૂકી દો. 5 5 અને 5. પહેલો બીજો ત્રીજો એમને, પછી 30 આવું 3 વખત, ચોથો પાંચમો અને છઠ્ઠો. તો એને શું લીધો? સરેરાશ ક્રમ. ચોથો નંબર પ્લસ પાંચમો નંબર પ્લસ છઠ્ઠો નંબર ને 3 છે એટલે 3 એટલે આવી ગયો કેટલા? 5. હવે આ 20 છે અહીંયા આવશે 7 અને 10 છે અહીંયા આવશે 8. ખબર પડી? ઓકે. હવે r y y માં પડી રીતે સૌથી પહેલા મોટો બનશે 80 એક નંબર, પછી 60 બે નંબર, પછી 40 3 નંબર, 40 પછી 28 4 નંબર, 28 પછી આવે છે 20 પણ એ બે વાર છે. y ની અંદર 20 બે વાર આવે એટલે કયા નંબરમાં ઘટાડો આવે? એક પાંચમો અને એક છઠ્ઠો. 4 સુધી બરાબર આવે, પાંચમા અને છઠ્ઠામાં પ્રોબ્લેમ છે. 20 અને 20 પાંચમો અને છઠ્ઠો બરાબર. તો એનો પણ શું કરશું? જેમાં રોકવાનું લીધું એવી રીતે આનો સરેરાશ 5 પ્લસ 6 કેટલી વાર છે? બે વાર. 2 એટલે આનો આવશે 5.5. શું આવશે? 5.5. જ્યાં તમે અટકો ઉમાંથી જોવાનું કેટલા વખત રિપીટ? તો બે વખત. તો પાંચમા માં ક્યાં? એક પાંચમો ને બીજો છઠ્ઠો, એક પાંચમો ને બીજો છઠ્ઠો. બસ 5 પ્લસ 6 ને કેટલા છે? 2 અગિયાર 2. હવે ઈ 20 નંબર છે ત્યાં 5.5 અને 5.5 મૂકી દેવાનું. હવે કોણ આવ્યો? તો કે 15. તો 5 6 આવી ગયા તો એને આપવાનો 7 અને 12 છે તો એને આપવાનો 8. ખ્યાલ આવ્યો તમને? આવ્યો હોય તો આ ગણતરી નોટ ડાઉન કરી લેજો. હવે એકવાર rx અને ry મળી ગયા પછી શું દે? d rx - ry અને પછી d નો સ્ક્વેર. મેન જે rx અને ry એ પ્રોપરલી આરામથી ગોતી લેવાનું. હવે rx ry પહેલાનો 0 0.5 6 4 -3 -2 0.5 4. હવે આનો વર્ગ 6 નો વર્ગ 36 16 9 4 16. હવે d સ્ક્વેર નો સરવાળો. d સ્ક્વેર નો સરવાળો આવશે 81.5. ઓકે. હવે તમને સૂત્રમાં મૂકવું પડશે. એક એમને 6 સિગ્મા d સ્ક્વેર 81.5 n કેટલા? 8. અઠ્ઠું 64 માં 63. બાકી બધો ઠીક. CF કેમ લઈ આવો?
હવે CF જો ટેબલ આયા આપણી ગણે છે પહેલા કઈ અવલોકન રિપીટ થાય તો સર અહીંયા બે હતી હો, એક 30 નંબરની અને એક 20 નંબરની, તો તમને બે અલગ અલગ લખવી પડે. પહેલા લખીએ આપણે 30 નંબર વાળી. કઈ 30 કેટલી વાર રિપીટ થઈ તો કે સર 3 વાર. 30 નંબરની અવલોકન 3 વખત રિપીટ થઈ. કેટલી વાર? 3. તો એનો એમ થયો 3. તેને સૂત્રમાં 3 નો ઘન -3 ભાગ્યા 2. 3 નો ઘન -3 ભાગ્યા 3 બરાબર છે. 3 નો ઘન થાય 27 માંથી 3 જાય તો 24 માંથી ભાગ્યા 12 એટલે એનો આવશે 2 જવાબ. પછી અવલોકન થી 20 કેટલી વાર રિપીટ થઈ? 2 વાર. તેનો પણ છે 2 નો ઘન -2 ભાગ્યા 12 0.5. ફરીથી જે રિપીટ થઈ ગયું, જે રિપીટ થઈ ગયું, શું થઈ ગયું? રિપીટ. 30 રિપીટ થઈ કેટલી વાર? 3 વાર. તો અહીંયા એમની જગ્યાએ 3 નો ઘન -3 ભાગ્યા 12 એટલે 2. 20 રિપીટ થયો 2 વાર, તો 2 નો ઘન એમની જગ્યાએ 2 નો ઘન -2 ભાગ્યા 12. પછી કઈ નહીં, ઈ બે ની જે જવાબ આવે ને એનો સરવાળો, ઈ તમારો થયો CF. સમજાણો? ઈ તમારો શું થયો? CF. એટલે 81.5 પ્લસ 2.5 84. હવે 6 ગુણ્યા 84 504 ને 504 અહીંયા આન્સર આવશે 0. તમારો R શું આવે છે? 0. ખ્યાલ આવ્યો? ઓકે, કઈ ડાઉટ હોય તો પૂછો. થેન્ક યુ.